ગુરુ પૂર્ણિમાને લઈને રાજ્યના વિવિધ યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં આવેલા શામળિયા શેઠના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા હતા. વહેલી સવારથી જ રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સૌથી મોટા કાર્તિકી પૂનમના મેળાને લઈને 11થી પૂનમ સુધી ચાલેલા આ મેળામાં છેલ્લા દિવસ એટલે કે પૂનમના દર્શન કરવા માટે શામળાજી ખાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. રાજસ્થાન છે मोहन सिंह लील जाट सीकर से राजस्थान सीकर से हर वर्ष आता हूँ माता के मंदिर के दर्शन करने यहाँ पे बहुत अच्छा लगता है और अपनी मनोकामना पूरी होती है. शीतल वसावा वो सोखेड़ा थी પહેલી જ વાર આવે છે. શામળાજી મંદિર વિશે સાંભળ્યું બહુ હતું, પહેલી જ વાર આવે છે. તીવ્ર ઈચ્છાથી દર્શન કર્યા છે, બહુ સારો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે. હું ચૌહાણ અજીતસિંહ બાદરસિંહ, ગામ દહેગામ, જિલ્લો ગાંધીનગરથી દર કાર્તિકી પૂર્ણિમે શામળાજી મંદિરના દર્શનાર્થે આવું છું. અહીં જોઈને પવિત્રનો અનુભવ થાય છે. અહીંયા મને ખૂબ સારું લાગે છે. કારતક સુદ પૂનમને લઈને વિશેષ આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સોના ચાંદીના આભૂષણોથી ભગવાનને સજ્જ કરવામાં આવ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. આ અંગે શામળાજી મંદિર ટ્રસ્ટના મેનેજર શૈલેષભાઈ શાહે જણાવ્યું કે લાખોની સંખ્યામાં ભક્તોએ ભગવાન શામળિયા શેઠના દર્શન કર્યા હતા. શૈલેષ શાહ, શામળાજી વિષ્ણુ મંદિર મેનેજર. બોલો શામળિયા ભગવાનની જય. કાર્તિક સુધી 11 એ ભગવાન જાગીને તુલસી વિવાહનો શુભ આરંભ શામળાજીના પટાંગણની અંદર આપણે કર્યો. ખૂબ ધામધૂમથી તુલસી વિવાહનું આયોજન થયું. ખૂબ ધામધૂમથી શ્રી વિષ્ણુ ભગવાનના લગ્ન શ્રી તુલસી માતાની સાથે કર્યા અને 4 દિવસ સુધી કન્ટિન્યુઅસ શામળાજી મંદિરની અંદર મેળાનું આયોજન છે. લગભગ 2.5 લાખ જેવા યાત્રાળુઓએ અત્યાર સુધી દર્શનનો લાભ લઈ લીધો છે. શામળાજીના પવિત્ર ધામમાં આજે દેવ દિવાળીના પૂર્ણિમાના શુભ દિવસે એરાઉન્ડ 2 લાખ જેવા યાત્રીઓની આશા હોય એવી ઉમ્મીદ છે. અને આજના શુભ દિવસે જ્યારે શામળાજી વિષ્ણુ મંદિર પરિવાર દેવ દિવાળીનો ઉત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે લોકોનામાં ધર્મ અને થનગનાટની ભાવના જે છે એ અતિ વિકસિત છે. લોકોની અંદર હર્ષ અને ઉલ્લાસનો કોઈ પાર નથી. પવિત્રતા અને ધાર્મિકતાના વાતાવરણ વચ્ચે સુંદર મજાના દ્રશ્યથી શામળિયો આજે કાર્યો ઠાકોર આબેહૂબ પોતાના દર્શનથી સર્વે ભક્તોને રાજી કરી રહ્યો છે અને સર્વની મનોકામનાઓને પરિપૂર્ણ કરી રહ્યો છે. ધન્યવાદ. દર વર્ષે યાત્રાધામ શામળાજી ખાતે લાખોની સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો પહોંચતા હોય છે. કાર્તિકી પૂનમના મેળાનું વિશેષ મહત્ત્વ હોય છે, જેથી આ વર્ષે પણ ભક્તોમાં એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર જયરણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા, ગુજરાત, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુ પર ફોલો કરો.